નામે એમણે વાવ્યું છે. આ પ્રકૃતિની દેન છે અને મેન તમે જ્યારે પ્રકૃતિને ભરપૂર માત્રામાં નુકસાન કર્યું છે તો એને પહોંચી વળવા માટેનો એક જ વિકલ્પ છે વૃક્ષ. એ વૃક્ષ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો જ્યારે સમય અને તારીખ આ ગ્રીન આર્મી દ્વારા નક્કી કરવામાં આવી 27 સ્વજનો અને 27 વૃક્ષો અને 27 તારીખ. બહુ સરસ અભિગમ કહેવાય. આ સાચી શ્રદ્ધાંજલિ છે. આ વૃક્ષ ભવિષ્યમાં મોટું થશે, 200 વર્ષ સુધી આ પૃથ્વી પર રહેશે અને એ જીવનું એનું જે કાંઈ પણ પુણ્ય કર્મ થશે એ વૃક્ષ દ્વારા એ આ જીવની શાંતિ અર્થે અર્પણ થશે. ત્યારે સાચા અર્થમાં એ જીવને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે. એવા ભાવ સાથે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની પ્રકૃતિ, આબોહવા અને વાતાવરણને શુદ્ધ કરવાના ભાવ સાથે, પ્રકૃતિ અને પર્યાવરણના જતન કરવાના ભાવ સાથે આવું સુંદર એવું કાર્ય કરી રહી છે. હું તમે આજ સૌ કોઈ ગ્લોબલ વોર્મિંગની અનેક સમસ્યાઓથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે, એમાં હું તમે બધા સામેલ છીએ. પણ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, અમારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા હોય, જ્યારે પર્યાવરણ પ્રત્યે એટલી જાગૃત છે, સમગ્ર ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સિવાય અનેક ગામડાઓ પણ વાવ્યા છે. અમારી સદભાવના વૃદ્ધાશ્રમ સાહેબ અત્યાર સુધીમાં 30 લાખ વૃક્ષો વાવીને મોટા કરી દીધા છે અને આ વર્ષે 20 લાખ વૃક્ષો વાવવાનો અમારો સંકલ્પ છે. સાથે આગામી સમયમાં ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી અને સમગ્ર ભારતને હરિયાળું કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ત્યારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણે બધાએ સૌ એક સાથે મળી અને પર્યાવરણનું જતન થાય, સંરક્ષણ થાય અને વધુમાં વધુ આગામી સમયમાં આવતી પેઢીને કંઈક આપણે ઉજળું ભવિષ્ય આપી શકીએ એવા સૌ સાથે મળીને પ્રયાસો કરીએ. કારણ કે વારસામાં કદાચ ભારત તમારે કંઈક